નવરાત્રિમાં આ 5 વસ્તુઓ કોઈને નહીં આપતા, નહીં તો ગરીબી આવશે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન 2.0 માં. નવરાત્રિમાં આ 5 વસ્તુઓ કોઈને નહીં આપતા, નહીં તો ગરીબી આવશે. મિત્રો, જે તમને આ વિડીયોમાં જાણવા મળશે, તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે જય માં દુર્ગા કૃપા તમારી ઉપર સદા બની રહે, તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં દુર્ગા જરૂર લખી દેજો, કે જેથી માં દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે. મિત્રો, હિન્દુ ધર્મમાં હવે તહેવારોનો સમય આવી ગયો છે, તો મિત્રો ભૂલથી પણ નવરાત્રી દરમિયાન આ 5 વસ્તુઓ કોઈને આપતા નહીં, નકર ઘરમાં ખૂબ ગરીબી આવશે, તેમજ ન થવાનું થશે. જો તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના હશે, જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે, તો તેમાં પણ બાધા આવશે. અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે, તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે. આથી આ ભૂલ ન કરતા. પણ મિત્રો, ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુ તો નવરાત્રી દરમિયાન ક્યારે કોઈ બીજાને આપવી ન જોઈએ, કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપ-લે કરતી હોય છે. મિત્રો, નવરાત્રી દરમિયાન તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, અને જો તમે આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે, તેમજ એનો ધંધો છે એ દિવાળીના ટાઈમ ઉપર ભાંગી જશે. આથી આ વસ્તુનું નવરાત્રી દરમિયાન તમે ધ્યાન રાખજો. તેની સાથે જ મિત્રો, ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે નવરાત્રીના સમયમાં ગરબા રમવા તો જાય છે, પણ તે ગરબાનું સરખી રીતે ધ્યાન નથી રાખી શકતી. તો ગરબો મૂકતા સમયે કઈ વસ્તુની કાળજી લેવી એ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં દુર્ગા જરૂર લખી દેજો, કે જેથી માં દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે. તો મિત્રો, નવરાત્રી દરમિયાન ઘરની આ 5 વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ. તો મિત્રો, આજે અમે તમને દુર્ગા માતાની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આથી આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ નવરાત્રી દરમિયાન કોઈને આપવી ન જોઈએ. જો કોઈ પણ સ્ત્રી નવરાત્રી દરમિયાન આટલી વસ્તુઓ બીજાને આપી દે છે, તો દુર્ગા માતા છે એ તેના ઘરમાં વાસ કરી શકતા નથી. આથી મિત્રો, તમે આ કથાને અંત સુધી સાંભળજો, કારણ કે મિત્રો, આ કથામાં તમને જાણવા મળશે કે તમારે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુ બીજાને આપવી ન જોઈએ. તો આવો મિત્રો, આપણે આ કથામાં આગળ વધીએ. મિત્રો, બહુ પ્રાચીન સમયની વાત છે કે એક બહુ પ્રાચીન નગરી હતી. એ નગરીમાં એક મંગલા નામની સ્ત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. મંગલા છે એ એક પતિવ્રતા નારી હતી કે જે સત્ય ધર્મનું પાલન કરતી હતી. તેનો સ્વભાવ છે એ અત્યંત દયાળુ હતો. તે હંમેશા બીજાને મદદ કરતી હતી. તેનો પતિ સંજયને એક અનાજની એક દુકાન હતી. મંગલા છે એ પોતાના પતિને બહુ પ્રેમ કરતી હતી. મિત્રો, આ મંગલા છે એણે બધા જ તહેવારો નિયમો અનુસાર ઉજવ્યા હતા, પણ તેનાથી નવરાત્રી દરમિયાન એક ભૂલ થઈ જાય છે, તો એ તમને આ કથામાં જાણવા મળશે. મિત્રો, આ મંગલા છે એ પોતાના પતિ પહેલા જાગી જતી હતી, પછી પોતાના ઘરનું કામ કરતી હતી, પછી બધા કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચડાવતી હતી. આથી આવી રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી. મંગલા ક્યારેય કોઈનું ખોટું કર્યું ન હતું. બધા લોકો તેને જોઈને એવું કહેતા હતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત માં દુર્ગાના રૂપમાં આવેલી છે. આ સિવાય તે દાન ધર્મમાં પણ બહુ વિશ્વાસ રાખતી હતી. એના દ્વાર ઉપર જો કોઈ પણ ભિક્ષુક આવતો તો એને જરૂર કાંઈનું કાંઈ આપતી હતી. આટલું જ નહીં, મંગલા છે એ પોતાના પાડોશીઓની પણ બહુ મદદ કરતી હતી. તેના પાડોશીઓને જે કોઈ પણ વસ્તુઓની જરૂર પડતી તો તે કાંઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી હતી. આથી તેના પાડોશીઓ પણ તેનું બહુ સન્માન કરતા હતા. બધા એવું કહેતા હતા કે આ તે તો સાક્ષાત દેવી છે. પણ મિત્રો, હવે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો હતો.
આથી નવરાત્રી દરમિયાન આ મંગલાથી જે ભૂલ થાય છે એ ભૂલ મહિલાઓએ નવરાત્રી દરમિયાન ક્યારે ન કરવી જોઈએ. મંગલા છે એ બધા લોકોને મદદ કરતી હતી, તેને કોઈ વાતનો ઘમંડ ન હતો. પછી એક દિવસ મંગલાની પડોશણ તેના ઘરે આવે છે અને બરાબર નવરાત્રીના દિવસો ચાલી રહ્યા હતા. આથી મંગલા દુર્ગા માતાનો ગરબો તૈયાર કરીને દીવો કરતી હતી. ત્યાં અચાનક મંગલાની પાડોશણ એના ઘરે આવે છે તો દરવાજો ખુલવાથી પવન દ્વારા ગરબાની અંદર રહેલો દીવો ઓલવાઈ જાય છે. તો તેની પાડોશણ તેને કહે છે કે બહેન, મને અમુક વસ્તુ જોવે છે, કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે છે, તો હું તેના માટે રોટલી બનાવવા માટે હું તમારી પાસે એક પાટલો અને વેલણ લેવા આવી છું. તો મંગલા તેને કહે છે કે બસ આટલી જ વાત, હું તમને એ વસ્તુ આપું છું, તમે ચિંતા ન કરશો. તો તેની પડોશણ કહે છે કે હું તમને કામ પતાવીને આપી જઈશ. પછી મંગલા તેને પાટલી અને વેલણ આપી દે છે. આવી રીતે મંગલા ગરબામાં રહેલો દુર્ગા માતાનો દીવો ફરીથી પ્રગટાવવાનું ભૂલી જાય છે. તેના પછી મિત્રો થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી મંગલાના ઘરે આવે છે. તો મંગલા એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન, આજે તમને શું કામ પડ્યું છે? હું તમારી મદદ જરૂર કરીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, મારા ઘરમાં અત્યારે બહુ ગંદકી થઈ ગઈ છે, આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી. આથી હું તમારી પાસે સાવરણી લેવા આવી છું. જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું. આથી મંગલાએ વિચાર્યા વગર જ તેને કીધું કે તમે ચિંતા ના કરો, હું તમને હમણાં આપું છું. આટલું બોલીને તે ઘરમાં જઈને સાવરણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે. આથી તે સ્ત્રી છે એ મંગલાના ઘરની સાવરણી લઈને જતી રહે છે. પછી થોડીક વાર પછી બીજી એક સ્ત્રી મંગલાના ઘરે આવે છે અને મંગલા તેને કહે છે કે અરે બહેન, કહો તમારે કઈ વસ્તુની જરૂર પડી છે? તો તે સ્ત્રી કહે છે કે બહેન, તમે બહુ દયાળુ છો, મેં તમારા વિશે બહુ સાંભળ્યું છે, તમે બધાની બહુ મદદ કરો છો, આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું. મંગલા કહે છે કે તમે મને બોલો, તમારે શું જોઈએ છે, હું તમને જરૂર આપીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, આજે મારી દીકરીને જોવા માટે હોકરાવાળા આવી રહ્યા છે, આટલા માટે હું ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું પહેરાવી શકું? એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. આથી તમે કૃપા કરીને થોડા ઘરેણાં અને કપડાં મને ઉધાર આપો. જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ. તો તે પડોશીની વાત સાંભળીને મંગલા કહે છે કે હા, આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો? હું તમને જરૂર આપીશ, કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે. હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડી આપું છું કે જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે. પછી મંગલા તેને ઘરેણાં અને સાડી આપી દે છે. આથી તે પડોશણ પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે. પછી બીજી પણ એક પડોશણ મંગલાના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન, તમે બહુ દયાળુ છો, મારો દીકરો છે એ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી. આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું. જો મને થોડુંક દૂધ મળી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાઈ જશે. તો મંગલા તેને પણ દૂધ આપી દે છે. તો મિત્રો, આવી રીતે મંગલા છે એ નવરાત્રિના દિવસોમાં પોતાના પાડોશીઓને આટલી વસ્તુઓ આપી દે છે અને પછી તે પાછી પોતાના કામમાં લાગી જાય છે. પછી રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવે છે તો મંગલા તેને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે. પછી બીજા દિવસે એને બહુ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એક આદમી દોડીને આવીને તેને કહે છે કે અરે ભાઈ, કાલે રાતે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે, દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે. આથી મંગલાનો પતિ છે એ બહુ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે.
તે જોવે છે તે દુકાનમાં કોઈ વસ્તુ બચી ન હતી, આથી તે બહુ દુઃખી થઈ જાય છે. પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને મંગલાને બધી જ હકીકતે જણાવે છે કે જેને સાંભળીને તે પણ બહુ દુઃખી થઈ જાય છે. મંગલા કહે છે કે અરે સ્વામી, તમે ચિંતા ના કરો, આપણા ઘરમાં હજી ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો. પછી મંગલા પોતાની તિજોરીમાં જુએ છે તો તેની તિજોરી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. એની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા. આથી મંગલા આ જોઈને દુઃખી થઈ જાય છે. આથી મંગલાનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે મંગલા, તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા. તો તે કહે છે, હું તો ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં જ હતા. હવે આમાંથી કોણે ચોરી લીધા એ મને ખબર નથી, પણ તમે શાંત થઈ જાઓ, આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું. તો મંગલાનો પતિ કહે છે કે તું બીજા લોકોને ઘરે બોલાવીને બધી વસ્તુ આપી દે છે. આ બધી વસ્તુ એના કારણે જ થઈ છે, તો એમાંથી જ કોઈ આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા છે. આથી મંગલાનો પતિ તેને ગુસ્સામાં ગમે તેવું બોલવા લાગે છે. મંગલની સાસુ પણ તેને બહુ બોલે છે. તેને કહે છે કે તું આ બધા પાડોશીઓને ગમે તે બધી વસ્તુ આપી દે છે, આથી એ લોકોએ આપણા ઘરમાં ચોરી કરી છે. પછી મંગલા પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા અમુક ઘરેણાં મારી પાડોશીને આપેલા છે, હું હમણાં જઈને લેતી આવું છું. તો મંગલા એ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેણાં લઈને ભાગી જાય છે. આથી મંગલા નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે. મંગલાની વાત સાંભળીને એનો પતિ બહુ ગુસ્સે થઈ જાય છે અને મંગલાને કહે છે કે તું આ ઘરને છોડીને જતી રહે. મંગલા કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો તેનો પતિ કહે છે કે તું ગમે ત્યાં જા, પણ હવે આ ઘરમાં તું નહીં રહી શકે, તારા લીધે જ મારું બધું બરબાદ થઈ ગયું છે. પછી મંગલા દુઃખી થઈને પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે. પછી આગળ ચાલીને મંગલા છે એ માં દુર્ગાના મંદિર પાસે જાય છે અને દુર્ગા માતાને પ્રાર્થના કરીને કહે છે કે હે દુર્ગા માં, મેં એવું કયું પાપ કર્યું છે કે જે મારી આવી હાલત થઈ છે? હે દુર્ગા માતા, હું તો દરરોજ આ નવરાત્રિના દિવસોમાં તમારી પૂજા અર્ચના કરું છું, તો તેમ છતાં તમે મારું ઘર શા માટે છોડી દીધું? મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો? તો મંગલા ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું. જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ છે તો મારો જીવવાનો કોઈ હક નથી. આટલું વિચારીને મંગલા પોતાનો જીવ આપવા માટે નદી કિનારે જાય છે. નદી કિનારે જઈને તે દુર્ગા માતાને પ્રાર્થના કરે છે કે હે દુર્ગા માતા, હવે હું મારો જીવ આપવા જઈ રહ્યું છું. જુઓ, મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો. હું મારા પતિ વિના હવે જીવી નહીં શકું, આટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. આટલું બોલીને મંગલા નદીમાં કૂદવા જ જાય છે. ત્યાં અચાનક સાક્ષાતમાં દુર્ગા એ સ્થાન ઉપર પ્રગટ થાય છે. દુર્ગા માતા મંગલાને કહે છે કે એ દીકરી મંગલા, તું થોભી જા, તું આ શું કરી રહી છે? મંગલા આંખ ખોલીને જોવે છે તો સાક્ષાતમાં દુર્ગાને તેની સામે જોવે છે. માં દુર્ગાના દર્શન કરીને મંગલા બહુ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે હે માં દુર્ગા, મને માફ કરી દો, હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી. આથી માં દુર્ગા કહે છે કે એ મંગલા, મનુષ્યએ પોતે ક્યારેય પોતાનો જીવ આપવો ન જોઈએ. આ બહુ મોટું પાપ માનવામાં આવે છે. ભગવાને જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. મંગલા કહે છે કે હે માં, મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે, તો હવે હું શું કરી શકું? મારા પતિને છોડીને હું જીવી નહીં શકું, આથી હું હવે જીવવા માંગતી ન હતી.
તો માતા દુર્ગા કહે છે કે હે મંગલા, હું બધી જ વસ્તુ જાણું છું. તે અત્યારે નવરાત્રિના દિવસોમાં અમુક એવી વસ્તુનું દાન કરીને તે બહુ મોટી ભૂલ કરી દીધી છે. આથી આ ભૂલ તારે કરવી ન હતી. આ કારણથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે. જે કોઈ સ્ત્રી નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરની આ વસ્તુ બીજાને આપી દે છે તો હું એ ઘરને છોડીને જતી રહું છું. પછી મંગલા કહે છે કે માં, તો એવી કઈ વસ્તુ છે કે જે નવરાત્રિ દરમિયાન કોઈને આપવી ન જોઈએ? કૃપા કરીને તમે મને જરૂર જણાવો. તો દુર્ગા માતા કહે છે કે એ દીકરી, હવે તું ધ્યાનથી સાંભળજે. હું તને એ વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ. તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રી આપે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું. એ મંગલા, પહેલી વસ્તુ છે એ પાટલો અને વેલણ છે. કોઈ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુ બીજા કોઈને આપવી ન જોઈએ. આ વસ્તુ છે એ રસોડામાં બહુ પવિત્ર માનવામાં આવે છે. આટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે. આટલા માટે મંગલા તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને મોટી ભૂલ કરી છે. પછી આગળ દુર્ગા માતા કહે છે કે એ મંગલા, તે તારા પાડોશીને બીજી વસ્તુ જે આપી એ છે સાવરણી, કે જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે. એ વસ્તુ મને અધિક પ્રિય છે. આથી તે વસ્તુને તે બીજાને આપી દીધી. તો હું તારા ઘરમાં શા માટે રહી શકું? જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું. સાવરણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ ઘરમાં જ મારો વાસ હોય છે. આથી એક વસ્તુનું મંગલા, તું હંમેશા ધ્યાન રાખજે કે સાવરણીને આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ. આ બહુ પવિત્ર વસ્તુ છે. પછી દુર્ગા માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે, એ છે ઘરેણાં. દુર્ગા માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરેણાં કોઈ બીજાને આપવા ન જોઈએ. એક પરિણીત સ્ત્રીએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ. જે કોઈ સ્ત્રી આવું કરે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. દુર્ગા માતા કહે છે કે એ મંગલા, હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ મહિલાએ દિવસ આથમતા કોઈ પણ સફેદ વસ્તુઓનું દાન કરવું ન જોઈએ. નવરાત્રિ દરમિયાન દિવસ આથમતા સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. દુર્ગા માતા કહે છે કે તે પણ દૂધનું દાન કર્યું હતું. આથી તારી આવી હાલત થઈ છે. અને તે મારો ગરબો તૈયાર કર્યો હતો પણ તેમાં રહેલો દીવો બુજાઈ ગયો હતો. આથી આ વસ્તુ મને આ ગમી નહીં. જ્યારે ગરબો મૂકવો હોય તો એમાં રહેલો દીવો ઓલવાય નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. તો હવે નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નકર તમારા ઘરમાં ગરીબી આવે છે. તો મંગલા કહે છે કે હે માં દુર્ગા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે તમે મને માફ કરી દો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો. તો દુર્ગા માતા કહે છે કે મંગલા, તે પ્રાયશ્ચિત તો પહેલા જ કરી લીધું છે. આથી તું તારા ઘરે પાછી જતી રહે. હું તને તારી બધી જ વસ્તુ પાછી આપી દઉં છું. આટલું બોલીને માં દુર્ગા છે એ જગ્યાએથી આંતરધ્યાન થઈ જાય છે. પછી મંગલા છે એ માં દુર્ગાને પ્રણામ કરીને પછી ઘરે જાય છે. તો ઘરે જાય છે તો તેનો પતિ તેને શોધતો શોધતો એની પાસે આવે છે અને તેની પાસે આવીને માફી માંગે છે અને તેને કહે છે કે એ મંગલા, મને માફ કરી દે. મેં તને બહુ સારું ખોટું કહ્યું છે. તું તો સાક્ષાત દેવી છે. માં દુર્ગાની કૃપાથી આપણી બધી વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે. જે લોકોએ આપણા વસ્તુની ચોરી કરી હતી એ બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને તારું નામ લઈને બધાએ માફી માંગી છે. આટલું બોલીને મંગલા બહુ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિની સાથે પાછી ઘરે જતી રહે છે.
આથી માં દુર્ગાની કૃપાથી મંગલાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે. આથી પછી મંગલાએ એ વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ નવરાત્રી દરમિયાન પોતાના ઘરની આટલી વસ્તુ ક્યારેય કોઈ બીજાને આપીશ નહીં. તો મિત્રો, જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આ વિડીયો પોતાના મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં દુર્ગા જરૂરથી લખી દેજો. ધન્યવાદ.